નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। જેમ શુદ્ધ પાણીમાં મીઠું ભળી જાય તેમ ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં વણાઈ ગયો છે। કાચના ગ્લાસમાં ભરેલું તે પાણી ભલે ચોખ્ખું લાગે, પણ તેને પીવામાં આવે ત્યારે અહેસાસ થાય કે તેમાં કેટલી ખારાશ છે। સરકારના વિભાગોની કચેરીઓ, બોર્ડ, નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચારની વારંવાર ફરિયાદો થાય છે અને એસીબી દ્વારા આવા લાંચિયાઓને પકડવામાં પણ આવે છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। આમ તો સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર પકડવામાં નંબર 1 પણ ગણાય છે, પરંતુ આ સરકારી કચેરીઓમાં એસીબી દ્વારા શફર ટ્રેપ પણ કરવામાં આવી રહી છે। આટલી બધી શફર ટ્રેપ હોવા છતાં ભ્રષ્ટાચાર કેમ વધી રહ્યો છે એ વિશે આપણી સાથે વાત કરવા માટે કેટલાકમાં અનુભવો છે। આપણે એમનેથી વાત કરીને જાણીએ, કારણ કે આ લોકો છે જેઓ કાયદાના જાણકાર છે અને તેઓ પાસે જઈને આપણે વાત કરીશું। સર, શું કહેશો, જે રીતના અત્યારે સરકારી કચેરીઓ કહો કે અન્ય કચેરીઓ કહો, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, એનું કારણ શું લાગે છે? જો ભ્રષ્ટાચાર છે એ પહેલાં આપણે સમજવું પડશે એક બીમારી છે, કારણ કે આપણા ઇન્ડિયામાં જે ભ્રષ્ટાચાર થયા પછી જે ટ્રીટમેન્ટ થાય છે પોલીસ દ્વારા, કોર્ટ દ્વારા, એનો પ્રોસેસ બહુ લેન્ધી છે। એટલે એને જે સજા પણ કરવામાં આવે છે તો સજા બહુ મોટા ભાગે તો થતો જ નથી, કારણ કે કોર્ટમાં એટલી લાંબી પ્રોસેસ ચાલે, પછી છૂટી જતા હોય છે। એને વીક નથી કે મને કંઈ થઈ જાય। આ તમે ઇન્ડિયાની બહાર જુઓ, અમેરિકા, બીજા કન્ટ્રીમાં જુઓ તો 15-20 વર્ષની સજા છે સમજો, અને આટલી મોટી રકમ ફાઇન કરવામાં આવે છે કે કોઈ કરપ્શન કરતા પહેલાં 10 વખત વિચારે કે જો મેં પકડાઈ જાઉં તો પછી શું થશે। પણ ઇન્ડિયામાં શું છે કે પકડાઈ જાઉં તો શું સસ્પેન્ડ થવાના, પછી પૈસા ખવડાવીને પછી કરપ્શન કરીને બચી જશે। અને જો કોર્ટમાં આવે તો સાયદો ફૂટી જાય। આટલી લાંબી પ્રોસિજર ચાલતા હોય ને, કોઈની સજા પડતો જ નહીં। તમે જુઓ એસીબીના ઘણા બધા કેસો સુરત કોર્ટમાં છે, પણ સજા કોને પડે છે? તમે વિચારશો 100માંથી 10 કેસ સજા પડતો નથી, એટલે 90 લોકો છૂટી ગયા હોય એ બીજાને પ્રોત્સાહન આપે છે કે શું થવાના, પૈસા લઈને આપણે છૂટી જઈશું, ભાઈ નોકરી જાય તો વાંધો નહીં, બીજા ધંધા કરશું। એટલે સૌથી મહત્વનો જે વિષય છે કરપ્શન થવાનું કારણ છે કે જે કાયદાઓ છે ને એ બહુ લેન્ધી છે। કડક કાયદાઓ, કડક પ્રોસિજર નથી કે ભાઈ કોઈ આવું કરપ્શન પકડાય તો એની સામે કડક પગલાં લેવાય, મોટી ધારો કે 10-5 કરોડનો ફાઇન કરે, 20-25 વર્ષની સજા કરે, તો એ લોકો મનમાં ડર બેહે કે ભાઈ મને સરકાર પૈસા આપે છે લોકોને કામ કરવા માટે। પરંતુ આ શું છે, એને ખબર છે કે કાયદાઓ કંઈ કરશે નહીં, 1-2 વર્ષમાં સસ્પેન્ડ થશું, પછી કંઈ ઓળખાણ લગાવીને નીકળી જશું અહીંયાથી। એટલા માટે એ કાયમ ચાલે છે। એના નિરાકરણ કરવા માટે સૌથી પહેલાં આપણે કાયદાને કડક કરવા પડશે, અને જે કોર્ટ પ્રોસિજર છે એને બહુ સીધી રીતે થી અને ઇઝીથી એને છે ને એક સજા લોકોને મળે એવું દાખલા બેસાડવું પડશે, તો જ આ ઓછા થશે। વાત તદ્દન સાચી છે કે કાયદાનો જો ડર હશે કે કડક પગલાં લેવાશે તો ચોક્કસથી આ કરપ્શન અટકી શકે। આપ શું માનો છો? કરપ્શન માટે સિસ્ટમ જવાબદાર છે, અને સિસ્ટમની અંદર જે કાયદાઓ છે, કાયદાઓ તો ઘણા સારા બન્યા છે, પણ કાયદાની અંદર જે સજાની જોગવાઈ છે એ વધારવાની જરૂર છે। કારણ કે અત્યારે શું છે કે કોઈ પણ કચેરીની અંદર કોઈ પણ સરકારી માણસ કરપ્શનમાં રેડ હેન્ડેડ પકડાય છે એન્ટી કરપ્શનના હાથે, તો એને 6 મહિના સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યારબાદ એને પરત લઈ લેવામાં આવે છે। તો સસ્પેન્ડની બદલે ડિસમિસ કરવું જોઈએ, કાયમ માટે ડિસમિસ। જો ડિસમિસ જે દિવસથી આ ડિસમિસ થવાનું ચાલુ થઈ જશે અને એની જેટલી બી સંપત્તિ હોય એ જે ગામનો હોય, જે જિલ્લામાં જે જગ્યા પર એની સંપત્તિ હોય, ચલ અચલ જે બી સંપત્તિ હોય, તે સંપત્તિઓ સીઝ કરવી જોઈએ અને ઈમાનદારીથી કરવી જોઈએ। પરંતુ અત્યારે કેવું થાય કે પીઆઈ હોય તો એસીપી ફૂટી જાય, એસીપી હોય તો ડીસીપી પૈસા લઈ લે, ડીસીપી હોય તો જજ ફૂટી જાય। એન્ટી કરપ્શનના સુરત શહેરની અંદર હું 24 વર્ષથી વકીલાત કરું છું। એન્ટી કરપ્શનની અંદર અત્યાર સુધીમાં સજાના કેસો ભાગ્યે જ જોવા મળે છે, રેર જોવા મળે છે। એકના એક વકીલો હોય એન્ટી કરપ્શનમાં, એકને એક વકીલોનું વીપી આવે, 10-10, 15-15 વર્ષ સુધી એસીબીના કેસો ના ચાલે। એસીબીની સ્પેશિયલ કોર્ટ છે, અને બહુ શરમની વાત છે, ન્યાયિક જ્યુડિશરી માટે બહુ શરમની વાત છે કે જો સિવિલની જેમ 15-15 વર્ષે નિકાલ થતા હોય એસીબીના કેસોનું, તો જ્યુડિશરીને તાળા મારી દેવા જોઈએ। અને બીજી વસ્તુ છે કે યશવંત વર્મા બધાને ખબર છે, યશવંત વર્માની ઘરેથી 15 કરોડ રૂપિયા રોકડા મળ્યા, કેશ મળ્યા આગજનીમાં, છતાં પણ એ હાઈકોર્ટના જજ છે। હવે વિચાર કરો, આપણે ત્યાંથી એટલા પૈસા મળી ગયો તો ઈડી, ઇન્કમટેક્સ બધું જ આવી જાય અને જેલ જવું પડે અત્યારે, છતાં પણ હવે જ્યારે હવે બિલાડી દૂધ પીતી હોય તો કોને દૂધ સાચવવા આપવું, એવો સવાલ છે। વાત સાચી છે। આપ શું માનો છો? આપણા દેશમાં જે છે તેમાં બધાથી વધારે સારી ગુજરાતની અંદર જે 75% કન્વિક્શન રેટ એસીબીના કેસોમાં આવ્યો છે। હાલમાં જે આપણા સ્ટેટની અંદરની એસીબી ડિપાર્ટમેન્ટ ઘણું સારી રીતે કામ કરી રહ્યું છે તેવું આપણે ગણી શકીએ।
કારણ કે પહેલાં જે 19% હતો 2015માં કન્વિક્શન રેટ, ત્યાર પછી અત્યારે હાલમાં એ સુધારીને આખી કન્ટ્રીમાં એટલે કે નેશનમાં 75% જે છે તેનો કન્વિક્શન રેટ એચીવ કર્યો છે એસીબીએ. એટલે જે બેઝિક પ્રિન્સિપલ છે કે જે જ્યાંથી રિક્રુટ થાય છે, રિક્રુટમેન્ટ વખતે જ નાણાં ચૂકવીને આવે છે, બ્રાઇબ આપીને આવે છે અને એને એ એડજસ્ટ કરવા માટે પછી બ્રાઇબરી વધતી જાય છે અને એને લીધે કરપ્શન વધતું જાય છે. એ બધા સિદ્ધાંતો તો છે જ, પણ એની સામે જે અત્યારે આ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થયું છે અને આટલું સારું એચિવમેન્ટ પણ મેળવ્યું છે, એટલે એ એક કારણ હોઈ શકે કે જેને કારણે આટલા બધા કન્વિક્શન અને આટલા કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં જે છે એસીબી દ્વારા ઘણા બધા સફળ ઓપરેશન કહો કે ટ્રેપ કહો, દરેક વસ્તુ કરવામાં આવે છે, છતાં ભ્રષ્ટાચાર તો ત્યાંનો ત્યાં જ છે. શું માનવું? देखिए, सबसे पहले तो ये समझना होगा कि ये जो करप्शन है, ये जो करप्शन लेइंग है, ये दो फैक्टर्स में है. पहली चीज़ ये है कि एक एक्सटर्नल है और एक इंटरनल डिपार्टमेंट है. एसीबी रेड मारती है, बहुत सारे ऑफिसर्स जो लोकल लेवल पर जो है इन्वॉल्व होते हैं वो अरेस्टेड होते हैं. खास करके ऐसी एसीबी की जो एक टीम होती है, जो स्टेट से विजिलेंस जो टीम होती है, जो स्टेट से आकर के यहाँ पर लोकल में करप्शन के तहत या करप्शन में जो है इन्वॉल्व ऑफिसर्स को जो है ट्रैप करके उनको अरेस्ट करती है. इनफैक्ट ये चीज़ स्टेट विजिलेंस करती है. स्टेट विजिलेंस द्वारा इस्टेब्लिश जो उनकी लोकल बॉडीज़ हैं, इन पर भी समझना होगा कि जो स्टेट विजिलेंस द्वारा इस्टेब्लिश इनकी जो स्टेट विजिलेंस की जो लोकल बॉडीज़ हैं, एसीबीज़ के पार्ट्स हैं, मतलब अगर वो इफ़ दे जो है अगर एक्टिव हो जाएं, अच्छे तरीके से एक्टिव हों, तो शायद ये चीज़ जो है और फास्टली जो है ग्रो अप होगा. लोगों में ऑफिसर्स जो इन्वॉल्व हैं इस तरीके के करप्शंस में, वो शायद बहुत तेज़ी से फियर होंगे और चीज़ों को सही तरीके से ट्रैक पर लाया जा सकता है. दूसरी चीज़ यह है कि इवन आफ्टर जो है अरेस्ट के बाद की जो प्रोसीजर्स है, बहुत सारे एसीबी के केसेस में ऑफिसर्स अरेस्ट हो रहे हैं या फिर लोकल जो भी फ्रॉम टॉप टू बॉटम जो है जो भी अरेस्ट होते हैं, उनकी जो कन्विक्शन रेट्स है वो उसको बढ़ाना. और ये बढ़ाना मतलब कहने का मतलब है कि आप फास्ट ट्रैक्स रखिए, टाइम लिमिट रखिए कि जो 2 साल 3 साल 15 साल 20 साल लगा जा रहा है, अगर शायद ये चीज़ें अगर तेज़ी से एक लिमिटेड टाइम पीरियड में अगर रखा जाए और उनको जो है एक लिमिटेड टाइम पीरियड में प्रोसिक्यूट किया जाएगा, डेफिनेटली हम एक ऐसे स्टेज पर पहुंचेंगे जो एक मैसेज डालेंगे ऑफिसर्स में. दूसरी चीज़ यह है कि इसके अतिरिक्त जो है टाइम एंड अगेन जो है स्टेट गवर्नमेंट या सेंट्रल गवर्नमेंट को बहुत सारे ऐसे क्या बोलते हैं पोर्टफोलियोज ऐसे स्पेसिफिक अपनाने होंगे जो इस चीज़ों को, क्योंकि अगर हम हमेशा बात करते हैं फॉरेन नेशंस की, तो फॉरेन नेशंस केवल मात्र क्या सिस्टम स्ट्रेंथन सिस्टम या पर्टिकुलर ऑफिसर्स के सिस्टम्स को नहीं, इसके साथ साथ एजुकेशन है और सारी चीज़ें हैं, उन चीज़ों पर खास करके ये जो लेवल है उनको स्ट्रॉन्ग करने की बहुत ज़्यादा ज़रूरत है. जुडिशियरी है, खासकर हम हमेशा देखते हैं कि जुडिशियरी में ये नो डाउट हमारी जुडिशियरी है, हमारा लॉज, हमारे पास पेनल लॉज हैं, बहुत सारे ऑफिसर्स हैं, कानून स्ट्रॉन्ग है, बट ये जो इनको प्रोसिक्यूट करने में जो टाइम लगाया जाता है, जो टाइम टेकिंग होता है, यही एक पिन पॉइंट होता है प्राय चीज़ों को पॉजिटिव कन्वर्ट की अपेक्षा नेगेटिव कन्वर्ट करने में. तो इसलिए हमारा ये कहना है कि सिस्टम जो हमारा, इस सिस्टम को स्ट्रेंथन करो, इसको फास्टली जो है ऐसी बॉडी स्टैब्लिश करो जो फास्टली चीज़ों को ट्रैक पर ला दे और एक बेहतर भारत की तरफ हम बढ़ सकें. આપ શું કહેશો? એસીબીમાં ગયા અઠવાડિયે કહો કે આમ પણ આડે દિવસે ઘણી સારી ટ્રેપો કરવામાં આવે છે, પણ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તો એના પાછળનું કારણ શું લાગે? હાલમાં એક નવો કેસ પેલા ચૌધરી સાહેબ પકડાયેલા છે કે એમને ખોટી રીતે કાસ્ટ સર્ટિફિકેટ આપવામાં આવેલું છે. એમાં જ્યારે કાસ્ટ સર્ટિફિકેટ વેરીફાઈ કરવામાં આવે છે ત્યારે જે તે અધિકારી હોય છે એમની પણ ભૂલો હોવું જોઈએ, અને આમાં સામાન્ય કલમ લગાડીને હાઈકોર્ટમાંથી સામાન્ય રીતે આ લોકો ક્રોસિંગ કરી નાખે છે. જાણી જોઈને ઇરાદાપૂર્વક સાહેબ આ લોકો એફઆઈઆર રચે છે અને આમાં 467 468 જેવી કલમો ઉમેરવામાં આવે એવી રીતે હતું, લેકિન આ લોકો આડકતરી રીતે ડિપાર્ટમેન્ટનું જ સપોર્ટ કરે છે એવું દેખીતી રીતે દેખાય છે. આપ શું કહેશો? જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ખુદ એસીબી કહો કે અન્ય જગ્યાએ કહો, ક્યાંક ને ક્યાંક કરપ્શન તો દેખાઈ જ રહ્યું છે.
જેવી રીતે આપણે સુરતમાં એસીપીનું જે આવ્યું છે એવી જ રીતે એક આઈએસ ઓફિસર પણ હતા, એની મેટર હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. હવે આપણે સુરતમાં જોઈએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર સબ રજિસ્ટ્રાર કચેરી જે જમીન દફતર છે ત્યાં પણ વધારે છે. હવે જ્યાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે ત્યાં જ એસીબીની કચેરી છે. અને મને તો એવી પણ માહિતી મળી છે કે જે આ એસીબી જે છે એની પાસે હપ્તા આવે, જે સરકારી કર્મચારીઓ જે છે એ ડિપાર્ટમેન્ટમાંથી હપ્તા આવે, જેથી ત્યાં રેડ ના પડે. એટલે જે જાગૃત નાગરિકો છે એ અધર સિટીમાંથી એસીબીને લાવીને રેડ કરાવે છે, પણ છતાં પણ ગમે એટલી કામગીરી કરે પણ બધા એક સરખા જ છે. કોઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી, એટલે કારણ દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધે છે. કામગીરી જો ખરેખર થતી હોય કે કડક પગલાં લેવાતા હોય, જે પ્રમાણે આ કાયદાના મહાઅનુભવો જણાવી રહ્યા છે, જો કડક કાર્યવાહી થતી હોય, ઉચ્ચ દંડ થતો હોય ને, તો કોઈની પણ મજાલ છે કે આ રીતે કરપ્શન કરી બતાવે. પણ એસીબી ગમે એટલા સફળ ટ્રેપ કરે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તો જન્મ લઈ જ લેતું હોય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરા અને રાજકોટની જનતા પાસેથી જાણીશું કે લાંચિયાઓને લઈને તેમના શું છે મંતવ્યો. આવો સાંભળીએ. લાંચિયા સરકારી બાબુઓને કંટ્રોલમાં કરવા માટે રાજ્ય સરકારના એન્ટી કરપ્શન બ્યુરોએ જાણે હવે કમર કસી હોય એમ લાગે છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 5 જેટલી સફળ ટ્રેપ હાથ ધરવામાં આવી હતી, અને 5 ટ્રેપની અંદર લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે સરકારી કચેરીઓ, સરકારી વિભાગમાં જે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને કેવી રીતે અટકાવી શકીશું? ખરેખર આ ખૂબ ગંભીર વિષય છે. ત્યારે આપણી સાથે વડોદરા શહેરના વિચક્ષણ કહી શકાય તેવા વકીલ મિત્રો છે, તેમની સાથે જ આ વિષય પર ચર્ચા કરીશું, જાણીશું તેમના મંતવ્ય. સવાલ સર એ છે કે એસીબીની ટ્રેપમાં 5 જેટલા લાંચિયા અધિકારીઓ પકડાય છે, લાંચિયા બાબુઓ પકડાય છે, એટલે આ સાબિત થાય છે કે સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આપ શું કહીશું, કેવી રીતે અટકાવી શકીશું? બહુ અઘરો વિષય છે. જ્યારથી દેશ આઝાદ થયો, જ્યારથી વહીવટી તંત્રની સ્થાપના થઈ સરકારી, ત્યારથી આ વસ્તુએ માજા મૂકેલી છે. આજે દેશની આઝાદીના 75 વર્ષ બાદ પણ આ એક પ્રણાલી બની ચૂકી છે, આ એક રીત બની ચૂકી છે, આ એક રિવાજ બની ચૂક્યો છે. એટલે આને અટકાવવો ખૂબ મુશ્કેલ છે. એસીબીની વાત કરીએ તો ક્યાંક આડકતરી રીતે એસીબી પણ આની અંદર સંડોવાયેલી હોય જ છે, પરંતુ ચોરીની વ્યાખ્યા કહીએ તો ચોરી ત્યાં સુધી ચોરી કહેવાતી નથી જ્યાં સુધી તે પકડાતી નથી. એટલે હાલના જે અઠવાડિયાની અંદર 5 કેસો છે, માનનીય વડાપ્રધાનશ્રીની પણ વિઝિટ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે આવા કિસ્સાઓ બનવા એ ગુજરાત માટે શરમજનક છે. સરકારે આ વિષયો પર ચોક્કસ કોઈ એવા ઠોસ કાયદા બનાવવા પડશે કે આ દૂષણને અટકાવી શકાય. ચોક્કસથી દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ પત્રકારત્વ ક્ષેત્રે પણ એક્ટિવ છો, ત્યારે આપનો આ સૂચન પણ આવકારે છે. પિયુષભાઈ, વકીલાત કરો છો વર્ષોથી, કાયદાના જાણકાર છો. મહત્વની વાત છે કે વ્યાપક ભ્રષ્ટાચાર છે. આપણે સૌ જાણીએ છીએ કે આ જડમૂળમાંથી નાબૂદ કરવો પડશે. શું એવો કોઈ કાયદો ન આવી શકે જેનાથી આ પ્રકારની કામગીરી પર સદંતર રોક લાગી શકે? ભારત દેશમાં કરપ્શન, લાંચ લેવી એક ગંભીર પ્રકારનો ગુનો છે, સાથે સાથે લાંચ આપવી એ પણ એક ગંભીર પ્રકારનો ગુનો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું જનતાના માટે જાગૃત છે ખરી? તો ત્યાં સવાલનો આ જવાબ એ ઊભો થાય છે કે લાંચ આપનાર અને લાંચ લેનાર બંને વ્યક્તિનો સ્વાર્થ આમાં છુપાયેલો છે. વાત કરીએ રેવન્યુ ખાતાથી લઈને બાંધકામ સમિતિ સુધીની વાત કરીએ કે એગ્રીકલ્ચર જમીને નોન એગ્રીકલ્ચર કરાવવાની વાત કરીએ, સામાન્ય માણસ જ્યારે રેવન્યુ કચેરીમાં પોતાનો દસ્તાવેજ કરાવવા પણ જાય છે ને, ત્યારે પણ ત્યાં અધિકારી બેઠેલા અધિકારીને સેમ ડે દસ્તાવેજ લેવા માટે હોય, કાં તો દસ્તાવેજમાં કંઈક ભૂલચૂક ન હોય તેમ છતાં પણ કંઈક ભૂલચૂક ઉભરી આવતી દેખાય અધિકારીને, તો તેને ચૂપ કરાવવા માટે બી 200, 500, 1000 રૂપિયા જેવી લાંચ આપવી પડતી હોય છે. એ લાંચ નથી, કદાચ એક વહીવટ, એક મારા સિનિયર અધિવક્તાએ કીધું એ પ્રમાણે એક વહીવટ થઈ ગયો છે. વાત કરું તો આના માટે આપણે ગમે તેટલી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ. સરકારશ્રી પણ આમાં ક્યાંક ને ક્યાંક એક અંશે લાચાર છે. એનું કારણ એ જ છે કે જ્યારે સરકારી અધિકારીઓની ભરતી થાય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ સરકારી ખાતું હોય, પીએસઆઈ થી લઈને પીઆઈ ની બઢોતરી હોય કે પીઆઈ થી લઈને ડીવાયએસપી ની બઢોતરી હોય, કાં તો અધિકારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના ટ્રાન્સફરની અને બદલીઓની વાત હોય, ત્યાં તમામ જગ્યાએ લાંચનો ઉપયોગ થતો હોય છે. એટલે ભારત દેશમાં કદાચ રિશ્વત આપવી એ રોકી તો કદાચ એક અંશ પછી જ્યારે રોકાશે, જ્યારે એક નવી જનરેશન, જેને આપણે ઝેનઝી કહીએ છીએ, અને જ્યારે અમારા જેવા યુથ એક નવો વિચાર લઈને ભારત દેશમાં આવશે
અને આ જે સો કોલ્ડ જેન્સી જનરેશન છે જેમની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો એનો ઉપયોગ કરે, એનાથી જ્ઞાન મેળવે, કાયદાકીય જ્ઞાન મેળવે કે મારે કયા ટાઈમમાં મારો કયો અધિકાર છે સરકારી કચેરીમાં, હું અધિકારનો શું ઉપયોગ જો હું મારા અધિકાર ક્ષેત્રમાં છું તો મારે ₹1 લાંચ આપવાની જરૂર નથી. એ પછી પોલીસ વાળો હોય કે સરકારી અધિકારી હોય, મુંહ તોડ એને જવાબ આપવાની જરૂર છે, ત્યારે જઈને આ વસ્તુ અટકશે. ચોક્કસથી નવી જનરેશન આવશે અને કદાચ આ મૂળમાંથી બહાર કાઢી નાખશે. નરેન્દ્રભાઈ આપણી સાથે છે. નરેન્દ્રભાઈ, ધારાશાસ્ત્રી છો, કાયદાના જાણકાર છો. એસીબી ટ્રેપ તો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પુરાવાના અભાવ હોય, ક્યાંક ને ક્યાંક ચાર્જશીટની અંદર તકલીફ હોય, એસીબીએ કરેલી મહેનતનું પરિણામ શૂન્ય સાબિત થતું હોય છે અને લાંચો અધિકારી બિંદાસ સમાજમાં ફરતો હોય, હિંમત ફરીથી મળતી હોય છે લાંચ લેવા માટેની. શું કહેશું? એનું એક જ કારણ છે કે એસીબીમાં ફરિયાદ થયા બાદ જ્યારે ટ્રાયલ ચાલે છે ત્યારે ટ્રાયલ જે ચાલતી હોય છે ખૂબ લાંબી ચાલતી હોય છે અને જેને સસ્પેન્ડ થયેલા જે અધિકારી હોય છે એને અડધો પગાર તો મળતો જ હોય છે. અને જ્યારે ટ્રાયલ 5 વર્ષ 6 વર્ષ કે 10 વર્ષ કેટલી ટ્રાયલ તો 15 વર્ષ ચાલે છે, ત્યારબાદ એ નિર્દોષ છૂટી જતો હોય છે. એટલે લોકોને કોઈ કાયદાની કોઈ ડર નથી રહી અને જે એન્ટી કરપ્શનના જે કાયદા છે એ પણ બિલકુલ નોર્મલ જેવા લાગી રહ્યા છે. એટલે સરકારે આમાં કોઈ ઘરમૂળમાંથી ફેરફાર કરીને નવા કાયદાઓ બનાવવા જોઈએ કે જેનાથી લોકો ગભરાય લાંચ લેતા પહેલા અથવા કોઈ પણ કરપ્શન કરતા પહેલા. અને બીજી વસ્તુ કે સરકારી લેવલમાં જે સરકારી અધિકારીઓ છે એ નીચલા લેવલથી લઈને ઉપલા લેવલના અધિકારીઓ સુધી તમામ લેવલ સુધી આ ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. એટલે એમાં કેવું છે કે કોઈ નીચલો કરે તો ઉપલાવાળા એને સપોર્ટ કરીને બચાવી લેતા હોય છે. એટલે મેઇન વસ્તુ આ પણ છે. એટલે સરકારે આમાં ગરમૂળમાં કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે. ચોક્કસથી સરકારે જરૂરથી વિચારવો પડશે. શીતલબેન આપણી સાથે. શીતલબેન, વર્ષોથી વકીલાત ક્ષેત્રમાં છો, સામાજિક સંસ્થાઓમાં પણ આપ એક્ટિવ છો. નથી લાગતું કે મારા હકનું જ મારે લેવું જોઈએ, મારા હકની ઉપરની જે પણ મારી માંગણી છે, સરકારી અધિકારી તરીકે જે પણ માંગણીઓ કરવામાં આવે છે બિલકુલ ગેરવ્યાજબી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ પ્રોત્સાહન થઈ ગયું છે અને હવે તો આ લોકોના લોહીમાં આવી ગયું છે. સરકારી અધિકારીઓ બેફામ બન્યા છે અને લાંચ લઈ રહ્યા છે. પરિણામ આજે તમામ કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. શું કહેશો? આપણું શું મંતવ્ય? ભ્રષ્ટાચાર છે, 100% છે ને, એને કોઈ નકારી શકતું નથી. એ ચાહે કોઈક સંસ્થા હોય, ચાહે કોઈક પાર્ટી હોય કે ચાહે કોઈક વ્યક્તિ વિશેષની વાત હોય, દરેક એ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે જ. ટ્રેપ થાય છે, પકડાય છે, પુરાવાઓ નથી મળતા અને છૂટી જાય છે. જેમ અગાઉ કીધું સાહેબે એમ કે ભાઈ લાંબી ટ્રાયલો ચાલતી હોય ને એમાં સસ્પેન્શન જે છે એ સસ્પેન્શનના લીધે એમના અડધા પગારે એમની જિંદગી ચાલતી હોય છે. પરંતુ આ બધી વસ્તુઓને બાજુ મૂકીને હું એક વ્યક્તિ તરીકે, આ રાષ્ટ્રના એક નાગરિક તરીકે, આ ગુજરાતના વડોદરાના એક સિટીઝન તરીકે કહું તો પહેલા તો આપણા શિક્ષણમાં જે શિક્ષણ છે એનું જે બેઝિક છે એમાં જ આ અભાવ છે અને એ અભાવથી જ આ બધું ઊભું થઈને ત્યાં સુધી પહોંચી રહ્યું છે, જે ભ્રષ્ટાચારને પ્રેરી રહ્યું છે. એનાથી વધારે આપણે સમાજ તરીકે પણ જવાબદાર છીએ આ ભ્રષ્ટાચાર માટે. એનું કારણ એ છે કે જો સમાજની વાત કરતા હોય તો આપણે નાનું બાળક હોય ને તો એને પણ કોઈક વસ્તુનું કામ કરાવવું હોય ને તો એક ચોકલેટ આપીએ, કંઈક જાને બેટા આમ કરી લે કહીને, ત્યારે એ નથી સમજતા આપણે કે ચોકલેટ નથી, એને કામ કરાવવા માટે કંઈક વસ્તુની પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને એ પ્રોત્સાહન જે છે એ પણ એક લાલચ છે, એક લોભ છે ને એક ભ્રષ્ટાચાર છે. અને ત્યાંથી જો નહીં અટકાવવામાં આવે તો આ ભ્રષ્ટાચાર ભારતમાંથી મોદીજી જેવા બીજા 1000 લોકો આવીને જશે ને તો પણ નાબૂદ થવાનો નથી. અને એમાં રાજકારણીઓ ખાસ રીતે ઇન્વોલ્વ હોય છે. તો જો ખરેખર શરૂઆત કરવી હોય ને તો આમણે પહેલા સુધરવાની જરૂર છે. તો લોકો પણ સુધરશે, સમાજ પણ સુધરશે અને વહીવટી તંત્ર પણ સુધરશે. ચોક્કસથી આ તમામ બુદ્ધિજીવી લોકો છે વડોદરા શહેરના, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે સરકારીને કાયદામાં પણ બદલાવ લાવવો પડશે, શિક્ષણમાં પણ બદલાવ લાવવો પડશે, ત્યારે જ સમાજમાંથી આ સરકારી બાબુઓમાં જે લાંચ લેવાની વૃત્તિ છે તેને નાબૂદ કરી શકાશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, વડોદરાની જનતાના મંતવ્યો જાણ્યા. હવે કાર્યક્રમમાં આગળ રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને આ જ ભ્રષ્ટાચારના કારણે એસીબીના કેસ પણ અત્યારે હાલ વધી રહ્યા છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાના છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું, શું કહેશો? ખાસ તો ભ્રષ્ટાચાર ખૂબ જ ક્યાંક વધ્યો છે રાજ્યની જે નાની મોટી જે સરકારી કચેરીઓ હોય ત્યાં. મારું નામ જલ્પા પતિરા છે, રાજકોટમાં જ રહું છું. તમે જે કહો છો ને કે ભ્રષ્ટાચાર વધ્યો છે, એ ભ્રષ્ટાચાર વધ્યો નથી. આ તો કેટલા વર્ષોની આપણી હિસ્ટ્રી છે. આઝાદી મળ્યા ત્યારથી લઈને આજ દિવસ સુધી આપણે ભ્રષ્ટાચાર જેવી દિમગમાંથી બહાર નથી આવી શક્યા.
ભારત અત્યારે ડેવલપિંગમાંથી હવે ડેવલપ સ્ટેજ તરફ જઈ રહ્યું છે. 2047નું આપણો ધ્યેય છે કે આપણે મહાસત્તા બનીએ, પણ શું આ ભ્રષ્ટાચાર સાથે મહાસત્તા બની શકાય એવું લાગે છે? ના. આપણે આપણી પેઢીને શું આપી રહ્યા છીએ? આપણે આપણી પેઢીને ખોખલી બનાવી રહ્યા છીએ. પહેલી વાત, ભ્રષ્ટાચાર શું કામ થાય છે એનો જવાબ જો સીધો આપણે કહેવામાં આવે ને તો કે આજની મોંઘવારી, પે આઉટ્સ ઓછા છે ને આપણા ખર્ચા વધારે છે, ભૌતિકવાદ તરફ આજની પેઢી જઈ રહી છે. સેકન્ડ છે કે કામ કરવું છે પણ પૈસા જે સરકાર આપે છે ને એ પગારમાંથી નથી કરવું, સામે જેને કામ કરાવવું છે ને એના પૈસે કામ કરવું છે. એટલે જે સરકારી કર્મચારીઓ છે એમને કામ કરવાના ડબલ પૈસા મળે છે. એક જે અંડર ટેબલ ઇન્કમ કયો, તમે મીઠાઈ કયો, ચા પાણીના પૈસા કયો, વોટ એવર, તમે એને બધું કહી શકો. ત્રીજી વસ્તુ એક આપણે જોડીએ ને કે ભ્રષ્ટાચાર તો જ થાય જો આપણે સામાન્ય પબ્લિક એમાંથી ખસી જઈએ ને, તો આ વિગત આવે જ નહીં. આપણે આપીએ છીએ તો એ લોકો લે છે, તો આમાં સામાન્ય પબ્લિકનો એટલો જ વાંક ગણાશે જેટલો એ લોકોનો છે. દરેક વસ્તુ એક સિક્કાની બે બાજુ હોય છે. આપણે ભ્રષ્ટાચાર એટલે એવું વિચારીએ છીએ કે લેનારો માણસ ભ્રષ્ટ માણસ, દેનારો પણ ભ્રષ્ટ જ ગણાય, કેમ કે એ આપે છે તો પેલો માણસ લઈ શકે છે. અને મારે ખોટું કામ કરાવવું છે એટલે હું કાંઈક ને કાંઈક લાલચ આપીશ, અને સામેનો માણસને ખોટું કરવું છે એટલે એ લાલચમાં એ કામ કરે છે. આ રીતે બેઉની સાંઠગાંઠથી આ કામ થાય છે. જો કોઈ એક પક્ષ પોતાની જગ્યાએ સ્થિર રહી શકે કે મારે ખોટું નથી કરવું, તો મારા અંદાજ પ્રમાણે આ ચેઇનને આપણે અટકાવી શકીએ. અને બીજું એક એ છે કે જે રીતે જમીનના ભાવો, તમે કોઈ પણ નાનામાં નાની એક પાનની દુકાન જેવડી જગ્યા માટે પૂછવા જશો ને એટલે તમને બે જવાબ મળશે, એક ઓનના અને એક વ્હાઇટના. આ જે સિસ્ટમ છે દરેક જગ્યાએ બધાને ખબર જ છે, તમારા કે મારા કોઈનાથી આ છાનું અજાણ્યું કંઈ છે જ નહીં. દરેક જગ્યાએ કોઈ પણ વસ્તુનો ભાવ કયો એટલે એમ કે વ્હાઇટના 30%, બ્લેકના 70%, વ્હાઇટના 25%, બ્લેકના 75%. આ શું છે? જો આ વસ્તુ સરકાર ન અટકાવી શકતી હોય, સરકારની જાણમાં દરેક વસ્તુ છે, નથી એવું નથી, આમાંથી એક પણ બાબત એવી નથી કે એનું અજાણ્યું છે. ટીઆરપી કાંડ હોય કે મોરબીનો હોનાર હતો, એ તો એક લિમિટ બહારની વસ્તુ છે, પણ સામાન્ય નાનામાં નાની જગ્યાઓની અંદર, નાનામાં નાની બાબતોની અંદર ભ્રષ્ટાચાર બધે જ ખુલ્લો પડે છે. આજકાલ સરકાર ઓનલાઈન બધા કામો કરે છે, તો યુવા પેઢીએ ઓનલાઈન કામ જે થતા હોય એ કચેરીએ રૂબરૂ જઈ લાંચ આપી અને એ કામ અટકાવવા જોઈએ અને ઓનલાઈન કામને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી એક પ્રકારનો ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીએ. શું નામ આપનું? આપશું નેહાબેન ભાણા. ખાસ તો અત્યારે દરેક કચેરીઓમાં એક સિસ્ટમ એક થઈ ગઈ છે, મીઠાઈની સિસ્ટમ હોય કે પછી ભ્રષ્ટાચારની. શું કહેશો આને? હું એટલું જ કહું કે આપણે એક આપણી નૈતિક ફરજ તરીકે ભ્રષ્ટાચાર અટકાવવો બી જોઈએ, અને સામે એ વસ્તુ વધારે ન થાય એનું પણ આપણે કાળજી રાખીને એક નાગરિક તરીકે આપણું નાગરિકત્વ બતાવવું જોઈએ. થેન્ક યુ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે. હાલ ભ્રષ્ટાચારનો જે કહેર અત્યારે રાજ્યમાં વરસી રહ્યો છે તેનું કારણ મુખ્ય એ જ કહી શકાય કે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને અધિકારીઓ પણ પ્રોત્સાહન આપે છે, અને તેના જ કારણે આ જે ભ્રષ્ટાચાર છે તે હાલ વધી રહ્યો છે. અને આ ભ્રષ્ટાચારની જે સિસ્ટમ જો ચેન્જ કર્યું હશે તો લોકોએ જાગૃત થવું જરૂરી છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.